મોટા વડીલ કહીને ગયા છે શું લોન ભલે લેવી પડે બાકી એન્ટ્રી ના દેખાય. હા ખતરના કાર જોવા મળી આપણે. જો ઝૂમ કરું જોઈ આવી તમે જામનગરમાં. તું કેને કે હાલને પાછો હવે દા ભાઈ ઓસી એ કાવા કેમેરા કાઈ ચાલુ થયા નથી ને મારો સીન લે. તો રામ રામ બધાને સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર. મિત્રો ટાઈમની વાત કરું ને તો 9:30 વાગી ગયા અને રાતે છે ને લાઇટ વહી ગઈ હતી. કેમ કે રાતે છે ને આખા જામનગરમાં બ્લેકઆઉટ થઈ ગયો હતો એટલે નીંદર પૂરી થઈ નથી. તો એ તમારા ભાઈ ગરમીમાં નાતા નીંદર બિંદર કરી લીધી બરોબર. અને પછી ઉઠી ગયો હવાના પોરમાં 6 વાગે ઉઠીને પછી તળામ પાર ગયો. નીંદર ન થઈ પછી જાગીને કંટાળો આવતો હતો ઘરે એટલે પછી તળામ પાર આવી ગયા. અને પછી ત્યાંથી આપણે આવી ગયા ઘરે આવ્યા ને તો થોડું પાણી ભરવું પડ્યું. અને પાણી પાછું મોડું આવ્યું એટલે મમ્મી કે હાલો પાણી ભરો. તો મેં કીધું હાલો ભરી લઈ. બીજું શું થાય. પછી પાણી ભરી લીધું ને તમારા ભાઈ પછી નાસ્તો બાસ્તો કરી લીધો. અને નાસ્તો બાસ્તો કરીને પછી તૈયાર થઈ ગયો નાહી ધોઈને. અને જો આવા ઉનાળામાં કાળા કપડાં પહેરું કેમ કે મારી પાસે બધા કાળા જ કપડાં છે અને મને બધા કાળા જ કપડાં ગમે. એટલે બીજા એક કલરના કપડાં છે નહીં એટલે પછી આપણે કાળા કપડાં પહેરીએ. શાબાશ. અને આજે છે રવિવાર એટલે રવિવાર એટલે આપણે અડધો બપોર દુકાને જવાનું અડધો બપોર કામ કરવાનું. તો હવે જાય દુકાને અને બીજી 2-3 જગ્યાએ જવાનું છે બરોબર. હવે જોઈએ નક્કી થાય છે કે નહીં જવાનું પછી જાય આપણે. આજે તો તમારો ભાઈ આખો દિવસ વ્લોગ બનાવવાનો છે તો છેટ સુધી વ્લોગને જોજો. તો મિત્રો શેઠના ઘરેથી ચાવી લઈએ અને આપણે ઓફિસ ખોલી અને ડાયરેક્ટ ખુરશી ઉપર બેસી ગયા. ખુરશી પર બેઠા નહીં રહી હમણાં દિયાવતી કરવાની પછી કચરો બચરો કાઢવાનો એ કાઢી પછી છે ને આપણા મિની વ્લોગની સ્ક્રિપ્ટ લખવા બેસી જાય. સ્ક્રિપ્ટ લખી અને પછી બુકમાં જોઈએ આજના રિચાર્જ શું છે આજનું શું કામ છે એ કામ કરશું અને 11 વાગે રિચાર્જ કરવા નીકળશું. ફાઇનલી મિત્રો 2 વાગ્યા બોલો બપોરના અને ધોમ તડકામાં ધબાધબી કામ કર્યું ને એટલે 2 વાગી ગયા. એટલે 2 વાગે ઘરે આવી ગયા. એટલે હવે નાહી ધોઈને ખાઈ પીને 3 વાગે આપણે જવાનું છે વિડીયો શૂટ કરવા 3 ઇડિયટના. પહેલું કામ કીધું હતું ને કામ કરવાનું હતું ઓફિસનું અને બીજું કામ છે આપણે આ વિડીયો શૂટ કરવા જવાનું. હાલો તો હવે ખાઈ લઈ અને વિડીયો શૂટ કરવા જાય અને પછી તમને દેખાડી બધું. તો ભાઈ લોક મોડું એવું બધું થઈ ગયું ને ખાવામાં પીવામાં નાવામાં કપડાં પહેરવામાં એટલે છે ને વિડીયો ડાયરેક્ટ છે ને ચાલુ સાયકલ ઉતારવો પડ્યો. અને તમારો ભાઈ નીકળી ગયો છે થેલી બેલી લઈને એમાં બીજા કપડાં છે બીજું કાંઈક કામ કરવાનું. હાલો હવે જાય અત્યારે તળામ પારે આપણો ભાઈ નમીર આવી ગયો છે ત્યાં થોડુંક વિડીયો શૂટ કરતી 3 ઇડિયટના અને પછી ત્યાંથી બીજી એક જગ્યાએ જવાનું એટલે આપણે એ જગ્યાએ જઈને તમને દેખાડશું. હાલો તો હવે જાય. બ્લોગ બંધ કરી દેજો મારા તળેજા ભૂલી ગયો. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना. યાદ આવશે ઉભો રે વડીલ કહીને ગયા છે કલેજો ચોકડી કાર્યો રાઈટ. મોટા વડીલ કહીને ગયા છે શું લોન ભલે લેવી પડે બાકી એન્ટ્રી ના દેખાય. હા સમજો છો ને. હા કહી દો રે. મિત્રો અહીંયા આવતા હતા ને તો એક જો ખતરનાક કાર જોવા મળી આપણે. જો ઝૂમ કરું જોઈ આવી તમે જામનગરમાં. તમે લોકો જોઈને તો કોમેન્ટ કરો. હવે આજકાલના આવ્યા યુટ્યુબર શીખવા આપણે ને શીખડાયો એટલે ફ્રી પ્રમોટ દે ઉભા રહ્યો અત્યારે ઓલું હું હાલતું હતું ભાઈ તમે ક્રિએટર છો. ના ભાઈ આપણે ક્રિએટર કહેવાય. હા લાખ ફોલોવર અમે સાયલેન્સર જી. હાલો ઓલા 2 આવે એટલે પછી ઓલા 2 આવે મેવલી આવે છે. હા એને મેં ફોન કર્યો ચિરાગ મારો કેમેરામેન આવે છે અમારો. આવ્યો મેવલો ગાડી લાવે છે. આયો મારો વાઘ આયો ગાડી લઈને. ઓ પેલી વાર હાલો તો બધા આવી ગયા વિડીયો શૂટ કરી લે પછી મળીએ આપણે બીજી એક જગ્યાએ જવાનું જઈને ડાયરેક્ટ. ભાઈ લોકો આપણું શૂટિંગ બૂટિંગ પતી ગયું હતું અને હવે આપણે જઈશું અહીંથી એક જગ્યાએ ત્યાં ફૂલ મોજ કરવાની છે બરાબર. એટલે હું ને નમીર છે ને બેસી ગયા છીએ આપણે સાધના અને આપણો એક મેવલિયો ભાઈ હોસ્ટેલની અંદર ગયો છે લેંગો લેવા. કેમ કે મેન્ડમાં એને મજા નથી આવતી ચિરાગ એની પેલા આગળ ગયો એના ઘરે કંઈક લેવા. હા તો હાલો આવે એટલે પછી જઈએ આપણે મળીએ.
તો મિત્રો આપણે જતા હતા ને તો રસ્તામાં ફોરેસ્ટ રિસોર્ટ આવી ગયું. આપણે એને એમ થયું કે હાલો પેલા અહીંયા પૂછી લે સ્વિમિંગ પુલનો ભાવ શું છે. ચાલો પેલા આપણે પૂછી આવ્યા ભાઈને શું છે ભાવ. જોઈ લઈ વધારે છે તો આપણે નથી જવું, આપણે અંડરમાં છે તો જાય. ભૈયા ક્યાં है स्विमिंग पूल का? 250 रुपया पर पर्सन. ओके મિત્રો જોયા તો 250 રૂપિયા ભાવ છે, આપણી રેન્જની બહાર છે. અને ઓલા ત્રણે પૂછી લઈ કે 250 રૂપિયા પોહાય. ચાલો જાય બહાર જાય એને પૂછીએ ને, નકર તો ભાઈ આપણું તો 100 રૂપિયા વાળું તો છે અંકુર કે પછી ઓમ શાંતિ. અરે 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 ભીડે પેલા હવે તો મેકો ફોન. હા ભાઈ હવે તું કેને કે અમારે તો પાકું ના તમારે ઘરનું હે નહીં. પાકું હાલો ભાઈ નમીનું પાકું એટલે વાંધો નહીં ભાઈ. આગળ તો મેળ ન પડ્યો પણ હવે આપણે બીજી જગ્યાએ આવી ગયા છીએ, સ્વિમિંગ પુલમાં નાવા. અને આવતા ભેગા બધા કપડા જ બદલાવી લીધા. ચાલુ નથી કરવું આપણે ઓલું ઓહો હરખ પદુડી નામ તો જો પણ. નાયા પેલા તો અમે ત્રણે કપડા બદલાઈને પેલા તો બે રીલું શૂટ કરી અને આ છે એનું BTS જોઈ લ્યો. ડર તો જો હાલને પાછો હવે દા ભાઈ ઓસી આવતો નથી. વાહ ફાઇનલી જીગો આવી ગયો છે નાવા. મેવલા તારે નથી જવું? તું કા ધ્રુજસ મને ઠંડ પડે અને કીધું તો ગરમીમાં નાવા આવે. ડૂબકી માર દઉં હાલો. હાલ આવતો રાત એક ડૂબકીમાં છે ને પૂરું થઈ ગયું શરીરનું. એટલી બધી ટાઈટ લાગે છે ને કે તમે વાત જવા દો. આમ જો ખાલી તડફડિયા મારો છું. એ કાવા કેમેરા કાંઈ ચાલુ થયા નથી ને મારો સીન લે. ચિરાગ તો જોઈ મિત્રો. હાલો તો હવે આજ માટે છે ને આટલું જ રાખી આઈફોન નો લેવા માટે. બરાબર હવે છે ને આપણે આઈફોન મેકી દે અને પછી છે ને હવે હરખી રીતના નાઈ લેવું થાય. અને આ લોકો દાંત કાઢે કેમ કે એ લોકો એક વસ્તુના દાંત કાઢે આપણે. તો ગાઈસ બીજા સ્વિમિંગ પુલ માં અમે ચક્કર મારવા આવ્યા છે. એ ભાઈ ખરો કેમ છો મારા કલેજા? જોઈ પેલા ટ્રાય કરી કર લે કલેજા તમારે બદલું જતો તો તને તો આવડે છે તરતા. તો મિત્રો ભાગાદોડી એટલી બધી થઈ ગઈ ને કે આજે એક જ દિવસમાં આપણે 3 કામ કર્યા. અને આ ત્રીજું કામ તો હવે આપણે કરવા જઈએ છીએ, કર્યું નથી બરાબર. ત્રીજું કામ કરવા જઈએ છીએ આપણે લગ્નમાં જઈએ. ફટાફટ સ્વિમિંગ પુલમાંથી નાઈને આવ્યો ને માસી ને બેન ઘરે તૈયાર થઈને ઊભા હતા, આપણી રાહ જોતા હતા. અને આપણે આપણા ઘરે આવી ગયા, કપડાં બપડા ચેન્જ કરી, બૂટ પહેરી અને હવે જાશું આપણે ગામડે. તો ચાલો મળીએ ત્યાં જ. તો ભાઈ લોગ લગ્નમાં ગયો તો ને એમાં છે ને મોટી બધી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. કેમ કે ફોન છે ને આપણો સાવ બેટરી લો થઈ ગયો હતો ને સ્વિચ ઓફ થઈ ગયો હતો. એટલે લગ્નના સીન છે ને નો લેવાનો. અને ડાયરેક્ટ તમારો ભાઈ લગ્ન પતાવી બેવાર કરી ગયા અને ઘરે પહોંચી ગયા. અને ફૂલ થાકી ગયો. આજે આખો દિવસ ભાગાદોડી થઈ છે બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજી આગળ શું ભૂલ નીકળી બરાબર એ જરા કોમેન્ટમાં કહી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.